વેલકમ બેક. નારણપુરા, જે ક્યારેક રાજકીય દિગ્ગજોનું ગઢ ગણાતું, ત્યાં આજે ચૂંટણી પહેલા જ ગણિત બદલાયું છે. 27% ઓબીસી અનામતના નવા અમલ સાથે ચૂંટણી પંચે બેઠકોની ફાળવણીનું જે નવું પત્તું ફેંક્યું છે, તેણે અનેક દાવેદારોની ઊંઘ ઉડાવી દીધી છે. ટર્મ પૂરી થાય એ પહેલા જ જાહેર થયેલી આ નવી બેઠકો નારણપુરાના રાજકારણમાં કેવો ભૂકંપ લાવશે, ચાલો સમજીએ અનામતના આ નવા સમીકરણો. જોઈએ અમારી વિશેષ રજૂઆત તમારા વોર્ડનું રિપોર્ટ કાર્ડમાં નારણપુરા વોર્ડ. નારણપુરા વોર્ડના છેલ્લા 5 વર્ષના લેખાજોખા જોઈએ તો વિકાસ અને વિવાદ બંને સાથે સાથે ચાલ્યા છે. કોર્પોરેટરોના રિપોર્ટ કાર્ડમાં સૌથી મોટી સિદ્ધિ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ભેટ. આરસીસી વાઇટ ટોપિંગ રોડની કામગીરી હાથ ધરાઈ. કામની ધીમી ગતિએ સ્થાનિકોની ધીરજની કસોટી કરી. તેવી જ રીતે પલ્લવ પ્રગતિ ફ્લાયઓવર બ્રિજ પણ તેના વિલંબિત કામકાજ કે અન્ય ટેકનિકલ કારણોસર સતત ચર્ચા અને વિરોધના કેન્દ્રમાં રહ્યો હતો. આ વિવાદો છતાં પાયાની જરૂરિયાતો અને વિસ્તારના કાયાકલ્પ માટે થયેલા પ્રયાસોના કારણે નાગરિકોમાં કોર્પોરેટરની કામગીરી પ્રત્યે એકંદરે સંતોષની લાગણી જોવા મળી છે. હવે જોવાનું એ રહેશે કે આ રિપોર્ટ કાર્ડ આગામી ચૂંટણીમાં કેટલું ફળદાયી નીવડે છે. ખરેખર હું કહેવા માંગુ છું કે અહીંયા નારણપુરાના જે કોર્પોરેટર છે એમણે હકીકતમાં લોકોના જે પ્રશ્નો છે એનો ઉકેલ સારી રીતે એ લોકો લાયા છે. રસ્તા જુઓ, પાણી જુઓ, ગટરની સમસ્યા જુઓ, એ હંમેશ માટે હાજર જ હોય છે અને કોઈ પણ પ્રશ્ન લઈને જાય તો એ એમના ફોન નંબરે આપે છે અને કે ગમે ત્યારે કામ હોય તો અમે હાજર જ છીએ. સૌથી સારું અમારા એરિયામાં બધા કોર્પોરેટરે કામ કરેલું છે. એમાં જયેશભાઈ અને દર્શનભાઈ અહીં આગળ 10 વાગ્યાથી 1 વાગ્યાની ફૂલ હાજરી લોકોને કારમાં સિક્કા મારવા બધું, અને ગમે તેવો ફોન કરવા કવી તકલીફ હોય તો તરત એ લોકો 108 જેવા છે અને કામ મારું કરે છે. આમ તો જોઈએ તો કોર્પોરેટ તરીકે અમારા વોર્ડની અંદર સારું એવું કામ કર્યું છે લોકોએ. કોઈ જાતની અમને તો તકલીફ પડી નથી, પણ થોડું જે રિપેરિંગના રોડનું ને કાંઈ થોડું ધીમું ચાલે છે, બસ એ થોડું ઝડપી કરવા પ્રયત્ન કરે. ટ્રાફિકનો સોલ્યુશન આ રિપેરિંગના કારણે વધારે રહે છે એટલે થોડી એ તકલીફ પડે છે. બાકી કોર્પોરેટ તરીકે સારું કામ કર્યું છે, ડેવલપ બી સારું કર્યું છે અને સારી રીતે લોકોએ વોર્ડને આગળ લાવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અસલી જંગ મેદાનમાં ખેલાય એ પહેલા જ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાગળ પર રોસ્ટરનો જંગ જામ્યો છે. અમદાવાદનો હાઈ પ્રોફાઇલ ગણાતો નારણપુરા વોર્ડ અત્યારે રાજકીય ચર્ચાઓનું કેન્દ્ર બન્યો છે, કારણ કે અહીં વર્ષોથી જામી ગયેલા નેતાઓના ગઢ નવા અનામત સમીકરણોએ ધ્વસ્ત કરી દીધા છે. 27% ઓબીસી અનામતના નવા અમલીકરણ અને બેઠકોની નવી ફાળવણીએ એવા સમીકરણો સર્જ્યા છે કે ક્યાંક દિગ્ગજોના પત્તા કપાયા તેવા એંધાણ છે, તો ક્યાંક નવા ચહેરાઓ માટે નસીબના દ્વાર ખુલ્યાનો આનંદ. દિગ્ગજ કોર્પોરેટર જયેશ પટેલની વર્ષોથી નારણપુરામાં પકડ. રોસ્ટરના ગણિતથી જયેશ પટેલનું પત્તું કપાય તેવી શક્યતા. નવા ચહેરા અને નવી રણનીતિ સાથે ભાજપ મેદાને ઉતરશે. એક સમયે જેમના નામ પર ચૂંટણી લડાતી હતી તેવા મહારથીઓ માટે હવે રોસ્ટર વિઘ્ન સાબિત થઈ રહ્યું છે. શું નારણપુરામાં ભાજપ પોતાનો દબદબો જાળવી રાખશે કે પછી આ નવા સમીકરણો એ કોઈ મોટો ઉલટફેર લાવશે? વર્ષ 2021માં ભવ્ય વિજયનો પરચમ લહેરાવનારી ભાજપની પેનલ માટે હવે રોસ્ટરનો જંગ કપરો સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને 3 ટર્મ સુધી નારણપુરા રાજકારણના મહારથી એવા દિગ્ગજ કોર્પોરેટર જયેશ પટેલ માટે હવે રોસ્ટર અને પક્ષના નીતિ નિયમો નડતરરૂપ બન્યા છે. એમનું પત્તું કપાય તેવી પ્રબળ શક્યતાઓએ સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો લાવી દીધો છે. જયેશ પટેલ કોર્પોરેટર જનરલ કેટેગરી ભાજપ પક્ષથી. દર્શના શાહ જનરલ કેટેગરી ભાજપ પક્ષથી. ગીતા પટેલ જનરલ કેટેગરી ભાજપ પક્ષથી. બૃંદા સુરતી ઓબીસી કેટેગરી ભાજપ પક્ષથી. જે નેતાઓએ વર્ષો સુધી નારણપુરા વોર્ડનો ગઢ સાચવ્યો તેમને જ હવે નવી અનામત અને રોટેશન પદ્ધતિ બાકાત કરી રહી છે. નારણપુરામાં જૂના જોગીઓની વિદાય અને નવા લોહીનો પ્રવેશ કેવા નવા સમીકરણ રચશે એ જોવું હવે રસપ્રદ રહેશે.
जनरल कैटेगरी पुरुष, जनरल कैटेगरी महिला, ओबीसी कैटेगरी महिला अनामत, एससी कैटेगरी पुरुष अनामत. ભાજપના અભેદ્ય ગઢ ગણાતા નારણપુરા વોર્ડમાં આ વખતે રોસ્ટર અને પક્ષની થિયરી બંને દિગ્ગજો માટે પડકાર બનીને આવ્યા છે. નવા રોસ્ટર મુજબ આ વોર્ડમાં એસસી પુરુષ અને ઓબીસી મહિલા બેઠકો અનામત થતા રાજકીય ગણિતો આખા બદલાયા છે. નારણપુરા વોર્ડમાં સૌથી મોટો પેચ એસસી બેઠક પર. દલિત ઉમેદવારોની શોધ ભાજપ કોંગ્રેસ માટે લોઢાના ચણા. ઉમેદવારો પર ભાજપની નો રિપીટ અને ઉંમરની થિયરીનો કોરડો. પૂર્વ ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ અને અનુભવી કોર્પોરેટર જયેશ પટેલની 3 ટર્મ પૂરી થતા આ વખતે એમના પત્તા કપાય અને નવા લોહીને તક મળે તેવી પ્રબળ શક્યતા છે. આમ નારણપુરામાં વર્ષોથી જામી ગયેલા નેતાઓ માટે આ વખતનું રોસ્ટર એક્ઝિટ ગેટ સાબિત થઈ શકે છે, જ્યારે નવા ચહેરા માટે રાજકીય મેદાન મોકળું થયું છે. નારણપુરાના હાઈ પ્રોફાઇલ જંગમાં ભાજપ તરફથી નવા ચહેરાઓ પર દાવ ખેલાવવાની તૈયારીઓ જણાઈ રહી છે, જેમાં એસસી પુરુષ બેઠક માટે સંગઠન સાથે જોડાયેલા મજબૂત દલિત ચહેરાઓની શોધ ચાલુ છે, જ્યારે ઓબીસી મહિલા બેઠક માટે મહિલા મોરચાના સક્રિય કાર્યકરો અને સ્થાપનિક સમાજના અગ્રણીઓના નામ મોખરે છે. दर्शन शाह जनरल कैटेगरी, चिंतन शाह जनरल कैटेगरी, वाल्मीकि पटेल जनरल कैटेगरी, निखिल पटेल जनरल कैटेगरी, हिमांग पटेल जनरल कैटेगरी, पूर्वी पटेल जनरल कैटेगरी, दीप्ति शाह जनरल कैटेगरी, नेहा रावत जनरल, भाविनी भावसार ओबीसी कैटेगरी, कनकबेन नकुम ओबीसी कैटेगरी, नरेश झालावाडिया एससी कैटेगरी. બીજી તરફ કોંગ્રેસ પણ આ ગઢમાં ગાબડું પાડવા માટે સ્થાનિક સ્તરે પકડ ધરાવતા કાર્યકરોને મેદાને ઉતારી શકે છે. જોકે ભાજપમાં નો રિપીટ થિયરીના કારણે નવા ઉત્સાહી યુવા ચહેરાઓને પ્રાધાન્ય મળી શકે છે, જેમના નામોની જાહેરાત પક્ષના મોવડી મંડળ દ્વારા આખરી ઓપ અપાયા બાદ જ થશે. આ બંને પક્ષ માટે આ વખતે રોસ્ટર મુજબ સક્ષમ અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરવી એ જ સૌથી મોટો પડકાર છે. મનીષ ઠાકોર ઓબીસી કેટેગરી, મહેશ વાઘેલા એસસી કેટેગરી, દિનેશ ઠાકોર ઓબીસી કેટેગરી, વૈશાલી પટેલ જનરલ કેટેગરી, શ્રદ્ધા સૈજા જનરલ કેટેગરી, શેફાલી ફળિયા જનરલ કેટેગરી. અમદાવાદનું નારણપુરા વોર્ડમાં ભાજપનો દબદબો રહ્યો છે. ત્યાં આ વખતે જંગ માત્ર મતોનો નથી, પણ બદલાયેલા રોસ્ટર અને સમીકરણોનો છે. એક તરફ ભાજપ માટે પોતાના ગઢને સાચવી રાખવાનો પડકાર છે, તો બીજી તરફ કોંગ્રેસ માટે આ નવા અનામતના માળખામાં ગાબડું પાડી ખાતું ખોલવાની તક છે. વર્ષોથી જામી ગયેલા દિગ્ગજ નેતાઓના પત્તા કપાવાની શક્યતા અને નવા ચહેરાઓના આગમન વચ્ચે નારણપુરાની જનતાના વિકાસ કાર્યો અને નવા પ્રતિનિધિઓ વચ્ચે કેવો તાલમેલ બેસાડે છે એ જોવું રસપ્રદ રહેશે. શું આ રોસ્ટરનો જંગ એ ભાજપના ગઢમાં નવો રંગ પૂરશે કે પછી પરિવર્તનની લહેર લાવશે? એ તો આગામી સમયના ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા અનામત બેઠકની ફાળવણી થઈ અને હવે મહાનગરપાલિકાનું ટર્મ પૂર્ણ થતા જે ચૂંટણી યોજાશે તેની અંદર રોસ્ટર કામ કરશે. નવા રોસ્ટર પ્રમાણે નારણપુરા વોર્ડની અંદર એક એસસી પુરુષ, ઓબીસી મહિલા અને 2 સામાન્ય બેઠક નક્કી કરવામાં આવી છે, જેના કારણે ચાલુ કોર્પોરેટર જયેશ પટેલે બેઠક છોડવી પડી શકે છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.